લૌકિક કામનાઓથી ભરાયેલું મન હોય ને એને અશુદ્ધ કહ્યું છે. મન બે પ્રકારના છે, શુદ્ધ અને અશુદ્ધ. લૌકિક કામનાઓથી જે બંધાયેલું મન છે ને એ અશુદ્ધ કહેવામાં, અને એવા અશુદ્ધ મનમાં ક્યારેય લીલા પ્રવેશે નહીં મારા વાલા. અને જે લૌકિક કામનાઓથી વર્જિત છે, જેણે ત્યાગી દીધી છે, એ જે મન છે એ શુદ્ધ છે. તો આ તાદ્રશીનું મન છે, જે રસ રૂપ થઈ ગયું છે એવું જેનું મન છે, અને જેના મનરૂપી રથ ઉપર ભગવાન આ પસવારી કરે છે, એવા આ તાદ્રશીઓ છે કે જેમની સતત લીલામાં જ દ્રષ્ટિ છે. અકળ લીલાનંદ લાલ તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામૃતમ ત્યજે. એમાં જેનું મન સતત લગ્ન છે અને પ્રીત બહુ પર ઉપકારમાં, બીજાનું સારું કરવામાં, પર ઉપકાર કરવામાં. વિઠ્ઠલદાસ કાયસ્થની વાર્તા જોવો, 252માં આવે છે. વિઠ્ઠલદાસ કાયસ્થને બંદીખાનું થયું કે રોજ આટલી સોનામોર ભરો કાં તો કોળા ખાઓ. જે દિવસ સોનામોર ન ભરી શકે તે દિવસ કોળા પડે. પોતાના દેહના દંડ એમણે ભોગવ્યા. સોનામોર આવતી એ પોતાના દંડમાં ના ભરતા પણ કોઈ વૈષ્ણવને, કોઈને મદદ કરી દેતા, કોઈ નિષ્કિંચનને આપી દેતા, અને પોતે કોળા ખાતા. આ ભગવદીઓ છે મારા વાલા, આ વિરલાઓ છે. પ્રીત બહુ પર ઉપકારમાં સદા પ્રસન્ન વદન. કેવી ભી પરિસ્થિતિ હોય, સુખ આવે દુઃખ આવે, સદાય જેનું પ્રસન્ન વદન છે, સદાય આનંદમાં જ જે છે. જેમ હું ઘણી વખત કહેતો હું કે હોગિયા લઈને જે નથી ફરતા, કેમ કે આનંદ સ્વરૂપ જેના હૃદયમાં બિરાજતા હોય એને ક્યારેય એનું હોગિયું ના થાય મારા વાલા. હોગિયામાં કદાચ ઘણા ના સમજતા હોય તો, હોગિયા મતલબ કે જે દુઃખી હોય એવા, બધી જગતની ઉપાધિ લઈને જે ફરતા હોય એને આપણે હોગિયા કહીએ. પણ તાદ્રશી કેવો હોય કે જે રસયુક્ત હોય, રસ સ્વરૂપ જેના હૃદયમાં લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ, એવા પંચધા હૃદયમાં જેના હૃદયમાં ભગવાન લીલા સહિત બિરાજ્યા હોય એ તાદ્રશી છે. તો એ કેવી રીતે દુઃખી હોય? સદા પ્રસન્ન વદન. લૌકિક સંસારના સુખ દુઃખ જેને ક્યારેય, જેના આનંદને અડી નથી શકતા, જે એમાં લિપ્ત નથી, અને સદા પ્રસન્ન વદન છે, સદાય ભગવદ નામ ભગવદ સેવામાં પ્રસન્નતાથી જે જીવનની એક એક ક્ષણ એ આનંદ સ્વરૂપ સાથે વ્યતીત કરે છે, એ તાદ્રશી છે મારા વાલા. સદા પ્રસન્ન વદન તાદ્રશી જન તેને જાણીને. આ છે ને અરીસો છે હો મારા વાલા. હવે કોઈ આપણને પૂછે કે તમે કેવા, આપણે કહી દઈએ વૈષ્ણવ, પણ આપણે આ બધા ધોળપદ, આ સત્સંગ આપણા માટે અરીસો છે, આપણી વૈષ્ણવતાને જોવાનો. કે આમાંથી મારા વાલા, આમાંથી 1% આપણામાં ભગવત કૃપાથી આવી જાય ને તો જીવન અલૌકિક થઈ જાય, આનંદ રૂપ થઈ જાય. નટવર જલ કે નેત્રમાં, જેનામાં એટલી રસરૂપતા છે, જેનામાં એટલી કૃષ્ણમયતા છે કે જેના નેત્રોમાં ભગવાન ઝલકે, જેના નેત્રોમાં ભગવાનના દર્શન થાય. એવા કે, અથવા તો એમ સમજો કે એણે ભગવાનને એટલા નિરખા છે, એટલા નિરખા છે કે ભગવાન એના નેત્રમાં વસી ગયા. એવા જે રસરૂપ તાદ્રશીઓ છે, કાંતિ કરુણામય હોય, જેમના દર્શન કરવા માત્રથી હૃદયમાં સાતા શાંતિ પ્રસરી જાય, એવું ભગવદીયનું સ્વરૂપ. શાંત સ્વભાવ. આજે અમુક ઓલા કહેવાતા પભ ને જોઈએ, ઘણા એમ કે, એક છોકરાએ આવીને મને એમ કીધું કે મારા બાપા, ભલે આપણે એ કે મરજાદ છે ને વૈષ્ણવ છે ને આપણે બધું માન છે મહારાજ શ્રી બધા માટે, પણ એ કે પાઠ કરીને ઊભા થાય ને સેવામાંથી નીકળે ને ગારાગારીની રમઝટ ચાલુ. તો એ કે આવા મગજ જાય, આવા વૈષ્ણવ કહેવાય. એટલે મેં છોકરાને સમજાવ્યું કે જો એ વ્યક્તિગત દોષ છે, એ મરજાદનો દોષ નથી. તો મારા વાલા, આપણું વાણી વર્તન એ બધું આપણે જે દિવસથી કંઠી પહેરીને તે દિવસથી આપણા અધિકાર તો પ્રાપ્ત થયો, પણ આપણા ઉપર એક જવાબદારી બી આવી ગઈ.
એ જવાબદારી એ છે કે આપણે કદાચ સારું ના કરી શકીએ તો એવું કોઈ કામ ના કરીએ કે આપણે વૈષ્ણવતાને લજાવીએ. શાંત સ્વભાવ, સંતોષ બહુ, સંતોષી હોય. જે કાંઈ ભગવદ કૃપાથી પ્રાપ્તમ સેવત નિર્મમ, જે વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે કે ભગવદ કૃપાથી જે કાંઈ પ્રાપ્ત થઈ જાય એનો નિર્મમતાથી ઉપભોગ કરે અને સંતોષપૂર્વક પોતાની સેવાને નિભાવે. દોષ કોઈનો ના જોય, ક્યારેય બધામાં લીલા દ્રષ્ટિ, ક્યારેય કોઈના, જેમ ઓલું કહ્યું છે ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ, આપણા મનમાં જ જેના કૃષ્ણ વસી ગયા હોય એ ક્યારેય કોઈના દોષનું દર્શન ના કરે, કેમ કે એના નેત્રોમાં નટવર ઝળકે છે. અને જેના નેત્રોમાં નટવર હોય મારા વાલા, જેના નેત્રોમાં ભગવાન હોય, ત્યાં દોષ દ્રષ્ટિ તો ક્યાંથી હોઈ શકે? એ તો અલૌકિક દ્રષ્ટિ થઈ ગઈ હોય, વાલા લાગે. કેમ કે કૃષ્ણનો સ્વભાવ છે, કૃષ્ણનો ગુણ છે કર્ષયતિ ઇતિ કૃષ્ણ. એક ધોલમાં આવે છે કે પરાણે ઉપજાવે વાલ રે. એનું સ્વરૂપ એવું છે કે એમાં વાલ ઉપજી જ જાય. અને ભગવાન જેવા જ ભગવદીઓ હોવાથી સહજમાં જે વાલા લાગે, સહજમાં જેની સાથે આપણને ગમે, જેનો સંગથી આપણને એમ થાય કે હજી અહીંયા બેસીએ, આપણને જેનો સંગ સહજમાં ગમવા લાગે. અતિ ઉદાર જેનું ચિત્ત, એ ઉદારતા એટલી કે જેમ યે મેરો સર્વસ્વ હે સો તો કુદેઈ રહ્યો, એ સર્વસ્વ ભગવદીઓનું સર્વસ્વ, આપણા આચાર્યનું સર્વસ્વ એ શ્રી કૃષ્ણ છે. અને આ એટલા ઉદાર છે કે એ સામાને એ કૃષ્ણ રસ આપે છે. અતિ ઉદાર જેનું ચિત્ત અનન્ય ભાવે ભજે કૃષ્ણ. મારા વાલા, આપણે હજી 5 તુક છે અને આનું વિવરણ જેટલું સુંદર રીતે આપણે જોઈએ ગીતાજી સાથે, ભગવદીઓના ચરિત્રો સાથે, તો આપણે એને વિશેષ સમજી શકીએ. આજે આપણો સમય તો ઘણો થઈ ગયો છે સત્સંગનો, એટલે આ તાદ્રશી જનને જ આપણે અડધું આવતામાં લેશું એકાદશી સત્સંગમાં, અને આવતા સત્સંગમાં આખું ધોલ આપણે પૂરો એનું વિવેચન યથામતી જેટલા આપણા અધિકાર અનુસાર. પણ આ એક અરીસો છે. કોઈને વૈષ્ણવ કહેતા, કોઈને ભગવદી તાદ્રશી કહેતા આપણે પહેલાં આ વિચાર કરવો જોઈએ. આપણી વૈષ્ણવતા, આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ. આ તો મહાપ્રભુજીનો સંબંધ છે ને મારા વાલા, એમની કૃપાથી બધું ચાલ્યું જાય છે. પણ જેનામાં એ રસરૂપતા આવી ગઈ છે, જે તદ રસ થઈ ગયો છે, એનામાં કેવા ગુણો હોય એ અહીં દયારામભાઈ આપ બતાવે છે. ગાન આપણે આખા ધોળનું આજે કરી લઈએ અને એનું વિવેચન આપણે આવતા સત્રમાં એકાદશી સત્સંગમાં ફરી પાછું તાદ્રશી જનના એ અડધું જે વિવેચન બાકી છે એને જોશું. ખૂબ જ અદ્ભુત ધોળ. અને શ્રી ગુસાઈજીની ટીકા આપણે જેમ પહેલાં જોઈ કે જે નિવેદિતાત્મા સદા સર્વદા ભગવત તત્પર છે એ તાદ્રશી છે. સદાય જેની તત્પરતા ભગવાન તરફ છે, ભગવાન માટે છે, એ તાદ્રશી છે. આનો ભક્તિ યોગમાં પણ ભક્તોના જે લક્ષણ શ્રી પ્રભુએ ગીતાજીમાં બતાવ્યા છે, આવતા સત્રમાં એની સાથે જે અડધા ધોળનો ભાવ આપણે હજી શેષ છે એને આપણે જોશું. તાદ્રશી જનોના ખરેખર તો અલૌકિક વાણીની વિલક્ષણતા એ છે કે આપણા અધિકાર પ્રમાણે, આપણી મતિ પ્રમાણે આપણે એને લઈ શકીએ છીએ. કેમ કે અકળ લીલા નંદલાલ, આપણા લોજિકથી, આપણા તર્કથી, આપણી બુદ્ધિથી આ વાણીની જે ડેપ્થ છે ને, જે ઊંડાણ છે ને, એને પૂરેપૂરું આપણે માપી નથી શકતા. અને એના કારણે શું થાય છે કે જેટલી વાર આપણે આ વાણીનું અવગાહન ભગવત કૃપાથી કરીએ છીએ, એટલી વાર આ સમુદ્રમાંથી નવા નવા ભાવ તરંગો આપણને પ્રાપ્ત થાય છે. તો અલૌકિક વાણીનું ક્યારેય વિવેચન તો પૂર્ણ થઈ જ નથી શકતું. બસ આપણા અધિકાર અનુસાર, આપણી મતિ અનુસાર યત્કિંચિત આપણે એમાંથી રસ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આવતી એકાદશીના પણ આપણે ફરીથી આ અલૌકિક ધોળનો રસ પ્રાપ્ત કરશું. અને આજે આશ્રયનું પદ ગાન કરી આજના આપણા એકાદશી સત્સંગને અહીં વિરામ આપશું.
દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માંજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. સાધન ઓર નહીં યા કલી में, जासु होत निवेरो. सूर कहा कहे द्विविधया धरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણન કેરો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.